નમસ્કાર મિત્રો, જય કષ્ટભંજન દેવ। આજે હું છું વિજય અને જઈ રહ્યો છું સારંગપુર હનુમાન દાદાના દર્શને। અને આજે છે તારીખ આપણે 9/1/2026 અને રાતના 3:45 જેવા વાગ્યા છે। અને હું અને મારા કઝિન મોટા ભાઈ છે કલ્પેશભાઈ, એની સાથે જઈ રહ્યો છું, જે સુરત છે। અત્યારે હું સુરત જઈશ પહેલાં અને એને પિકઅપ કરીને ત્યાંથી પછી નીકળશું સારંગપુર જવા માટે રવાના થશું। તો પડની માહિતી અને કેવો રહ્યો સફર એ બધું મિત્રો તમારી સાથે શેર કરીશ। જોઈએ છે આગળ અને વિડીયોમાં બન્યા રહેજો, હું બધી માહિતી તમને આપીશ। ચાલો, સુરત પહોંચી ગયો છું। મારા મોટા ભાઈ કલ્પેશભાઈના ઘર પાસે પહોંચવા આવ્યો જ છું। ચાલો, એમને ફોન કર્યો ને એને બોલાવી લઉં બહાર, એટલે પછી ત્યાંથી અમે સારંગપુર જવા માટે રવાના થઈએ। ચાલો, અહીંથી સુરતથી નીકળી ગયા છીએ। હવે આગળ જઈને પછી પાછો બીજું વિડીયોમાં વિગતવાર બતાવીશું। ચાલો, જય કષ્ટભંજન દેવ। હવે આપણે મિત્રો વાસદ પહોંચી ગયા છીએ। વાસદથી હવે 170 કિલોમીટર જેવું છે સારંગપુર। હવે ત્યાંથી હવે આ વખતે વટામણ ચોકડીથી આગળ આપણે પેલો એક્સપ્રેસ હાઈવે ધોલેરાવાળો ચાલુ થયો છે, ત્યાંથી જવાના છીએ। તો જોઈ લઈએ ત્યાંથી કેવો છે રસ્તો ને કેટલું ઈઝી પડે છે। ચાલો, અત્યારે વાગ્યા છે આપણે 11:15 જેવા વાગ્યા છે ને મંદિરે પહોંચી ગયા છીએ। હવે અત્યારે દર્શન થાળના હિસાબે 11:15 ખુલશે દર્શન દાદાના, ત્યારે મંદિરમાં દર્શન કરવા જઈશું। ત્યાં સુધી આપણે અહીં મંદિર હનુમાન દાદાની પ્રતિમા પાસે આવ્યા છીએ અને થોડુંક ફોટોશૂટ ને એવું કરીએ છીએ અને વિડીયો ઉતારી દઉં અને તમને બી દર્શન કરાવી દઉં આ મૂર્તિની, આ વિશાળ મૂર્તિની। હેલો ગાઈઝ, અમે રિટર્ન નીકળી ગયા છીએ અને હવે અહીંયા વાસદ પહોંચ્યા છીએ। ત્યાંથી હવે બસ હવે 200 કિલોમીટર જેવું થાય આપણે નવસારી, એટલું કાપવાનું રહ્યું છે। પાછા રિટર્ન થઈ ગયા છે અને હવે ગેસ પૂરા ઊભા રહ્યા છીએ। મજા આવી બહુ, એકવાર ગયા જેવું છે, મજા આવે એવું છે સારંગપુર। અમે એમ તો ઘણી વખત જઈએ છીએ, પણ આ વખતે પહેલી વખત બ્લોગ બનાવ્યો છે, બાકી તો ક્યારે બ્લોગ નથી બનાવ્યો। એટલે ફર્સ્ટ ટાઈમ જરાક છે, કદાચ થોડી ઘણી મિસ્ટેક થાય તો જતું કરજો।